ભુજ તાલુકાના જૂના ડેઢિયા ગામમાં ઈદના દિવસે જૂની અદાવતને લઈને મારામારીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈદની નમાજ અદા કરીને ઘરે પરત ફરેલા પરિવાર પર આશરે 10થી 12 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ કુવાડી, ચાકુ અને ધોકા જેવા હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને અગાઉથી આયોજન કરેલું હોય તે રીતે હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્તોના પરિવારજનોએ જણાવ્યું છે. આ હુમલામાં રજાક લાખાસમા ઉંમર 30 વર્ષ, અમીનાબેન લાખાસમા ઉંમર 50 વર્ષ અને શકુર લાખાસમા ઉંમર 38 વર્ષ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, ભુજ. અલાના આમિર સમા. અલાનાભાઈ, કયા ગામના તમે? જૂના ડેઢિયા. શું બનાવ બન્યો છે? બનાવ એમ મને જે ઈદ પડવા ગયા હતા, આ લોકોનું 3 દિવસ પહેલા બનાવી નાખ્યું હતું. જે ઈદ પડવા જાય ને એ ઈદ પડે રહ્યા, ઈદ પડીને બહાર નીકળી એનાથી પહેલાં તમે એને ઘરે પહોંચી જાજો ને હુમલો કરી નાખજો. તો એ ડાયરેક્ટ આવ્યા એને ઘરે, ઈદ પડીને હથિયારો લઈને ડાયરેક્ટ 10-12 માણસ આવ્યા, ડાયરેક્ટ હુમલો કરી નાખ્યો. આ 3 જણા, એક ડુસીમાં હાજીયાણી બેઠી હતી ને 2 ભાઈ આવી ડાયરેક્ટ 3 જણાને એને હુમલો કરી નાખ્યો. એના પર સનાથી માર માર્યો. એકને શકુ લાખાને ધાર્યું માર્યો છે, રજાક લાખાને કોવાડી મારી છે અને હાજીયાણીની છેટેથી પથ્થર માર્યો છે. કેવી રીતે બના? જૂની અદાવત, જૂની વરસાદમાં ચોપા પડી ગયા હતા ખેતરમાં, એના જૂની અદાવત એની સમાધાન થઈ ગયું છે. પણ મતલબ આ લોકો છે, પૈસાવાળા લોકો હતા, એને મારમારી કરી ને ઘરે હાલ્યા. એના મતે જબરદસ્તી આ બીજી વાર હુમલો કર્યો છે. પહેલા હુમલો કર્યો છે ને આ બીજી વાર કરે છે. હા, બીજો અદાવત કાંઈ નથી, એ જ અદાવત જૂની છે. હા, મોટા માણસ છે, જબરદસ્તી દાદાગીરી માણસ છે, દાદાગીરી ગામમાં કરે છે. પૈસા છે ઘણો એનું આ લોકોનું, એટલે દાદાગીરી કરી છે. આ એ કહે છે અમને પોલીસ અમારા બાજુ કાંઈ નથી, પોલીસ અમને શું કરી લીધું. એટલા માટે આ ઘર મતે હુમલો મોટા દિવસે કોઈ ન કરે, પણ આ લોકો કરે છે. ગામમાં ડોન બને છે ગામમાં, સમજી ગયા. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.